कॉर्पोरेशन का बोर्ड था, खास करके क्या दिनों में मुद्दे रहे और किस तरह की चर्चा हुई? આજે ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડની મિટિંગમાં અગત્યની ચર્ચા રૂપે અમારા દરિયાપુર વોર્ડ એની અંદર સમસ્ત અમારા કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો, સૌ યુવાન સાથીઓ જેમની આટલા 5-5 વર્ષોની મહેનત, એની આગળના 10-10, 15 વર્ષની મહેનત, અમારા માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખજીની મહેનત, એ સિવાય જે સમગ્ર ટીમની મહેનત છે એને અનુસરીને અમે લોકો એક આખો જે રોડ મેપ જે તૈયાર કર્યો હતો કે હવેના 2026ના કામો શું હોવા જોઈએ એના બાબતને લઈને સમગ્ર ચર્ચા કરવામાં આવી. મહત્વની વાત એ હતી કે અમારા દરિયાપુર વોર્ડની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે અને હેરિટેજનો આખો રૂટ બનાવવામાં આવેલો છે. જગન્નાથજીનો જો ત્યાં એક રથયાત્રા નીકળતો એક પ્રકારનો એમનો વાસ હોય, એમની પોતાની પ્રતીક સમાન હોય. એ રથયાત્રાનો રૂટ જે જોર્ડન રોડથી દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર ચકલા, વિશેષ શાહપુર રંગીલા ચોકીથી આગળ જઈને જ્યાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાંથી જઈને રેટિયાવાડ સુધીનો રૂટ એવો છે કે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજે પોતે સંપ્રદાયની જે રચના કરી હતી અને સ્વામિનારાયણ ભગવાનને જે જેમને પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડવામાં આવી હતી એ દિશાની ચાદર પણ ત્યાં જ ઓઢાડવામાં આવી હતી, દીક્ષાની ચાદર પણ. એટલે મહત્વની વાત છે, આટલું ધાર્મિક સ્થળ હોય તો એ સમગ્ર રૂટને ત્યાં સમગ્ર હેરિટેજ થીમ ઉપર એને સજાવવામાં આવે, લાઇટિંગ કરવામાં આવે અને એ સમગ્ર રૂટની અંદર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવીને એક આકર્ષક જગ્યા બનાવવામાં આવે. માત્ર વાતોને આધારિત નહીં, પરંતુ ખરેખર એક સ્વાભાવિક અને વાસ્તવિકતાના રૂપમાં એએમસી હેરિટેજને બનાવવાનો પ્રયત્ન કરે તેની ખાસ ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ અમારા વિસ્તારની જે હવે શિક્ષિત દરિયાપુરનો જે અભિગમ લઈને નીકળ્યા છે, 5 વર્ષના કાર્યકાળની અંદર પૂરેપૂરો શિક્ષિત દરિયાપુરનો જે અભિગમ હોય અમે ચારે કોર્પોરેટરે ભેગા થઈને બહુ સક્ષમતાથી અને બહુ તાકાતથી નિભાવે છે અને એને પરિણામ રૂપે અમારા વિસ્તારના આશરે 750થી વધારે વિદ્યાર્થીઓનું, ચાહે કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, દલિત સમાજ હોય, મારવાડી સમાજ હોય, પટેલ સમાજ હોય, વણિક સમાજ હોય અને કોઈ ઠાકોર સમાજ હોય, કોઈ પણ સમાજના લોકો હોય, પણ દરેક લોકોને એમના પરિવારને જે આનો લાભ મળે, શિક્ષાનો જે એડમિશનનો લાભ મળે, કોલેજના દરેક સ્તર ઉપર એમને પ્રવેશ મળે, બને ત્યાં સુધી જે વિદ્યાર્થીઓ લાયક છે તેમને ચેરિટીના ભાગરૂપે તેમને શિક્ષણની ફીમાં પણ એમને પોતાને સ્કોલરશીપ મળે. આ દરેક અભિગમ શિક્ષા ઉપર અભિગમ જે રાખ્યો તો એના ભાગરૂપે આજ ખાસ બોર્ડમાં ચર્ચા કરવામાં આવી. કાલુપુર અમારી ઇંગ્લિશ પબ્લિક સ્માર્ટ સ્કૂલ જે બાકરેની પોળમાં આવી છે તેનું સમગ્ર રિનોવેશન કરવામાં આવે, તેમજ રિનોવેશનની સાથે સાથે તેને સિસ્ટમેટિક ડ્રેનેજ લાઇન કરીને પાણીનો બોર એક નવો બનાવડાવે આવે એવી પણ માંગણી કરી છે. અમારા વિસ્તારની બીજી સ્કૂલ દરિયાપુર રાવની સ્કૂલ છે જે ડબગરવાડ પાસે આવેલી છે, તેનું રિનોવેશનનું ગુજરાતી શાળાનું કમ્પ્લીટ કામ પૂર્ણ કરવામાં આવે અને બાળકો માટે સારી રીતે તેને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવે. અમારા વિસ્તારની ગીગાડા પિત્તળિયા બંબામાં આવેલી સ્કૂલ છે, એ અત્યાર સુધી ગુજરાતી શાળા હતી, પરંતુ અમારી કઠોર રજૂઆત અને આક્રમક રજૂઆતના પગલે કોર્પોરેશનને એને પણ મંજૂરી આપી અને ઇંગ્લિશ મીડિયમની શાળા બનાવવા માટે પણ તે લોકો અમને બાંયધરી આપી છે. તેનું પણ રિનોવેશનનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. તેમજ દરિયાપુર વોર્ડમાં શાહપુર લાલ સ્કૂલ આવેલી છે. લાલ સ્કૂલની અંદર અમે હમણાં પણ પાછી વિઝિટ મારી, કોર્પોરેટરો જાતે ગયા અને તેમાં જે કામ બાકી હતું તેની પણ સૂચનામાં આપવામાં આવી. આવનાર સમયની અંદર એ ઇંગ્લિશ સ્કૂલ પણ બહુ તાત્કાલિક રિનોવેશન કરીને તેને લોકાર્પણ કરવામાં આવે. આ 4 મહત્વની સ્કૂલોને અમે તાબડતોબ કોઈ પણ સંજોગોમાં 15 દિવસથી 1 મહિના કે વધુમાં વધુ 1.5 મહિનાની અંદર કમ્પ્લીટલી તૈયાર કરીને લોકાર્પણ કરવામાં આવે તેની ઉગ્ર રજૂઆત માનનીય મેયરશ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કરવામાં આવી. બીજી એક આપને વાત કહું કે અમારા કાલુપુર વિસ્તારમાં પ્રેમ દરવાજા પાસે ઢોર પૂરવાનો ડબ્બો આવેલો છે. એ ડબ્બો છે જે ઘણા વર્ષોથી બંધ છે અને તે બિસ્માર હાલતમાં પડ્યો છે. ત્યાં આગળ અમે લોકોએ જે જગ્યાએ આ પ્રજાની સુખાકારી માટે આ પ્રજા વાંચનાલયનું ત્યાં આગળ ત્યાં વાંચનાલય બનાવવાની તેમજ ત્યાં અદ્યતન જીમ બનાવવા માટેની માંગણી કરી. કેમ કે આજના જમાનાની અંદર જેટલી સાક્ષરતાની જરૂર છે એની સાથે સાથે ફિટનેસ પણ એટલી જ જરૂરી છે. એટલે જ આ બંને વાતને લઈને અને નોલેજ પણ એટલું જરૂરી છે, એટલે આ બંને વાતને લઈને ખાસ પ્રાધાન્યતા આપવામાં આવી. ખાસ વોર્ડના પ્રશ્નો લઈને અમે જે રજૂઆત કરી એની અંદર બીજી પણ અમે લોકોએ કહ્યું કે અમારા વિસ્તારના જે દરિયાપુરની અંદર દરિયાપુર, શાહપુર ઝોન, ખાડિયા ઝોન, કાલુપુર ઝોન, આ દરેક એક ઝોન જે જૂના વિસ્તાર ગણાતા એના દરેક હેરિટેજ વારસો જાળવવામાં આવે અને જે જગ્યાએ
જે જગ્યાએ તેમણે પોતે પણ જે અભિગમ રાખ્યો છે અને નિષ્ફળતા જ્યાં ભારતીય જનતા પાર્ટીની હતી એની સામે જે સાચી વાતોને મૂકીને સાચા પ્રજાના હિતમાં પ્રજાના જે સ્વાસ્થ્યને લગતી કામ હોય એના માટે અર્બન હેલ્થ સેન્ટરની પણ વાત કરવામાં આવી છે. અમારા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર છે, આશરે 1.5 થી 2 વર્ષથી આ કામ ચાલુ છે અને પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. આવી જગ્યા એ અર્બન હેલ્થ સેન્ટરને તાત્કાલિક પ્રજાના સ્વાસ્થ્યના હિતમાં ચાલુ કરવામાં આવે. તેમજ તેની સાથે સાથે ત્યાં અદ્યતન મશીનો જેવા કે સોનોગ્રાફી મશીન મૂકવામાં આવે, અદ્યતન લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે અને એ સિવાય પ્રસૂતિ ગૃહ પણ બનાવે, જેથી મહિલાઓને પણ પ્રસૂતિ માટે આજે જે હજારો રૂપિયા ખર્ચીને લાખો રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ જગ્યાએ જવું પડે એના બદલે વિસ્તારની બહેનો અહીંયા પ્રસૂતિ ગૃહનો લાભ લે અને સારી રીતે તેમના પરિવાર સાથે ત્યાં જઈ શકે અને તેમને પોતાને શોક પણ ના અનુભવવું પડે. આ પ્રકારની સ્વાસ્થ્યની વાત, શિક્ષાની વાત, હેરિટેજની વાત અને નવીનીકરણની વાત, દરેક પ્રકારના વિદ્યાર્થીઓને પણ જે અગવડતા પડતી હોય, તેમના માતા પિતાને પડતી હોય, એ બધી બાબતની અગવડતાને દૂર કરવાની સમગ્ર મુદ્દાની જે વાત હતી અમારા બધા કાઉન્સિલરની જે સંયુક્ત રજૂઆત અમે લોકોએ કરી કે એ વિસ્તારમાં જે બીજી આપણે કહું કે અમુક વિસ્તાર એવો હોય કે અમારો ગીગાટા વિસ્તાર છે તો ત્યાં આગળ અમારા વોટર્સ હોય તો અમારા વોટર્સની અંદર ત્યાં જે કામ પૂરું કરવામાં ના આવે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા કોઈ વસ્તુની દબાણ કરવામાં આવે અને જોર મસ્તી કરે તો ત્યાં જ એમના વિસ્તાર ગીગાટામાં જ એમનો વિસ્તાર જ્યાં આવતો હોય ત્યાં વધારે જોર આપીને પહેલા કરવામાં. આ વાતની પણ અમે રજૂઆત કરી કે આમાં કોઈ દેખરેખ ના હોય, આમાં કોઈ પણ દ્વેષભાવ ના હોય. જનતાનું કામ કરવા માટે જનતાએ પ્રતિનિધિ ચૂંટીને આપ્યા છે અને વિસ્તારના પ્રતિનિધિ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો એ બહુ અગત્યનો રોલ કરે છે. સૌથી પ્રાયોરિટી પહેલી કોર્પોરેશનની હોવી જોઈએ અને એમાં કોર્પોરેશને પ્રાયોરિટી કોર્પોરેટરોને આપવી જરૂરી છે. આ વાતને આધારે અમે ટોટલ મુદ્દા ઉપર ડ્રેનેજ પાણીનો લાઈન બીજા ગુંદી ચોક, ભોયવાડો એ વિસ્તારોમાં પણ જ્યાં જ્યાં કામ બાકી છે એ કામો સત્વરે ચાલુ કરવામાં આવે. આવનાર સમયની અંદર જેટલા વિસ્તારમાં ડ્રેનેજના કામો અમે સૂચીને આપ્યા તેની આખી એક સૂચિ આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપી છે, એની ઇન્વર્ડ કોપી પણ અમે આપને આપીશું. બધા જ કામોને 2026માં લઈને સંપૂર્ણ વિસ્તારને એકદમ સુરક્ષિત, સાથે સ્વાસ્થ્યથી ભરપૂર અને શિક્ષિત અને हेरिटेज जाड़ो, आ બધા મુદ્દાઓને સંકલન કરીને આ વાત કરવામાં આવી. आज बोर्ड के अंदर जैसे कि नीरव भाई ने बताया, ये दर मर्तबा बोर्ड के अंदर हम लोग मुद्दा दरियापुर बोर्ड का उठाते हैं. जैसा कि पहले हम चुंटा के आए थे उस टाइम पे भी हमारा धारासभ्य ग्यासु भाई ने भी बात की थी, जो दरियापुर बोर्ड के अंदर रोड रास्ते थे बिस्मार हालत में थे, जैसे रोड पे क्या था थर के थर दम जमे जाते थे, वो रोडों को ग्यासु भाई ने उस टाइम पे बात की, जैसे कि रोड में मिलिंग करके हम ये रोड पूरा बनाने का काम की करनी है. तो मिलिंग करने का काम हमने शुरू किया था दरियापुर रोड से. आज से 4 साल पहले दरियापुर में पूरा रोड छील के जो बताते कि उसको मिलिंग पद्धति थी काम करके पूरा विस्तार करना, हमने रोड बनाने का काम चालू किया. रही बात अर्बन हेल्थ सेंटर की, अर्बन हेल्थ सेंटर कई दिनों से बंद पड़ा था. उस टाइम पर हमने रजूआत की. अर्बन हेल्थ सेंटर के बाद विजिट करने के बाद पता चला कि ये तो हॉस्पिटल बहुत बड़ी है कि इनको पता ही नहीं था अधिकारियों को. अर्बन हेल्थ सेंटर का अधिकारी आचार्य साहब भी आए इधर और डॉक्टर सरफराज ने उन्होंने बताया कि यहाँ पे हम विजिट करने गए उस टाइम के अंदर वहां से पोपड़े गिरते थे, तो क्या यहाँ तो आज कोई पेशेंट को तकलीफ, कल कोई डॉक्टर को भी कोई तकलीफ हो जाएगी, इतना ही हॉस्पिटल तरह से जिसको रिनोवेशन का काम करा जाए. हेरिटेज के अंदर आता था, हेरिटेज में हमने इसकी पूरी मंजूरी लेके पूरा रिनोवेशन का काम चालू करने का, और काम चालू हुआ. 1 महीने से काम बनता. आज फिर हमने सबने काउंसिलर ने मिल के वो रोज अपने रूट के अंदर बुलाया अधिकारियों को और ये काम चालू करने की बात की है. और रही बात दूसरा ये कि जहाँ भी हमारा बजट की बात आती थी, बजट हम चारों काउंसिलर ने पूरी जहाँ भी जरूरत पड़ी, रोड रास्ते तो ठीक है, हमने कब्रस्तान हो, शमशान हो, ऐसी जगह पे भी हमने बजट वापरे. आजू बाजू पूरे समझो के दरियापुर से बाहर भी कोई कब्रस्तान हो, वहां भी बजट की जरूरत पड़ी. मोमिन जमात का कब्रस्तान हो जैसे गोमतीपुर, वहां भी हमने बजट पूरा वापराएगा. और बजट के काम के लिए में हमने कोई जगह कचाश नहीं रखी. और दरियापुर के अंदर आज भी हमने जैसे कि कालूपुर पब्लिक स्कूल, ग्यासु भाई उस टाइम पे धारासभ्य थे, वो कालूपुर खाड़िया में आती है, स्कूल का ऊपर रिनोवेशन करने को ना बोलते, बहुत जबरदस्त उसको लड़त दी हमारे ग्यासु भाई ने और हमने पूरी टीम कांग्रेस ने दरियापुर की. और वो स्कूल ऊपर का रमिया बट डेप्यूटी कमिश्नर को विजिट की. विजिट के बाद ऊपर जो बंद पड़ा था उसको पूरा रिपेयरिंग काम हुआ. अल्लाह के हुक्म से अल्हम्दुलिल्लाह 80% ऊपर काम हो गया है, 20% काम बाकी है. रिनोवेशन थोड़ा वो हो जाएगा
और 730 बच्चे आज की तारीख में वहाँ स्कूल में पढ़ रहे हैं। और एक बंद पड़ी हुई थी, बरसों से स्कूलें बंद पड़ी थी। हमने काम ये किया कि जो स्कूलें बंद पड़ी है, एक बच्चे का 1000 रुपये कम से कम खर्च होगा। तो आज ये पूरे माइनॉरिटी समाज, पूरे विस्तार के लोगों का इतने फी का कैपेबल बच्चे माँ बाप नहीं है, फी भर नहीं सकते, इंग्लिश मीडियम पढ़ाना है बच्चों को, तो क्या करें। तो हमने ग्यासू भाई ने और पूरी हमारी टीम ने ये सोच करी कि भाई कुछ भी बच्चों को पढ़ाना है, शिक्षित बनाना है, फी भर नहीं सकते, इसके लिए इंग्लिश मीडियम स्कूल है। जैसे बंद पड़ी थी बरसों से दरियापुर और डबगरवा 16 के पास उर्दू स्कूल, उसकी बात करके पूरे स्कूल बोर्ड में लड़ के वो स्कूल चालू किया। अल्हम्दुलिल्लाह 415 बच्चे वहाँ पढ़ रहे। जैसे रही बात आगे लाल स्कूल है, समीरा में लोग बताएंगे, लाल स्कूल भी इस तरीके था। नीरव भाई ने बताया पितलिया बम्बे के पास स्कूल बंद पड़ी थी, वो स्कूल भी चालू किया अल्हम्दुलिल्लाह। और आज हम पूरे सब मिल के अच्छी रीत से विस्तार के अंदर कार्यरत कर रहे हैं। और आने वाले दिनों में भी जो भी जरूरत पड़ेगी पूरी टीम हम साथ में मिलकर इंशाल्लाह हम कामगिरी करेंगे। आपका नाम? शेख समीरा मोहम्मद यूसुफ मार्टिन, दरियापुर वार्ड काउंसिलर। आज जो बोर्ड में मीटिंग हुई उसमें आप लोग किस मुद्दे पे बात? आज जो बोर्ड में मीटिंग थी उसके ऊपर दरियापुर वार्ड के जो काम है, जो प्रजाजनों के काम है, जिस तरह से स्कूल शिक्षित दरियापुर का हमारा जो टारगेट था, उसी तरह से पीतलिया बम्बा 8 नंबर की स्कूल जो घी कांटा पे है वो, और लाल स्कूल जो शाहपुर में आई हुई है, लाल स्कूल शाला नंबर 4, उसके रिनोवेशन के लिए 2.5 करोड़ का ग्रांट मंजूर कराई। और उसमें हमसे जितना बन सका ऊपर का बजट हम चारों काउंसिलरों ने दिया, वो स्कूल चालू करवाई। साथ साथ में इंग्लिश मीडियम की ज़रूरत थी, पीतलिया बम्बा और लाल स्कूल में इंग्लिश मीडियम भी चालू करवाई ताकि गरीब प्रजा को, जनता को प्रॉब्लम ना हो और अपने बच्चों का भविष्य उज्जवल कर सके। सरकारी स्कूलों में बहुत फीस होने की वजह से जो गरीब मध्यम वर्ग के लोग बच्चों को स्कूल में शिक्षा देने से मौकूफ पछात रहते हैं, इसके लिए हमने ये कदम उठाया। हम चारों कॉरपोरेटर ने मिलके जितना हो सका नल, गटर, पानी, ड्रेनेज सब सुविधा प्रजाजनों को दी। और साथ साथ में स्मशान, कब्रिस्तान, अभी हमने मिलके कब्रिस्तान में 11.5 लाख का बजट दिया। 9.5 लाख का शाहपुर वार्ड में आया हुआ, शाहपुर दरवाजे के बाहर शाहपुर मोमिन जवाद कब्रिस्तान में 9.5 लाख का बजट दिया। उसमें आरसीसी रोड, ड्रेनेज की, पानी की नवी लाइनें डलवाई, टॉयलेट की सुविधाएं दी। और साथ साथ में कलंदरी मस्जिद के बाहर दुधेश्वर वार्ड में कुम्हार कब्रिस्तान था, वहाँ पर भी हमने 2.5 लाख का गेट बनाने के लिए बजट दिया। इसी तरह हमने प्रजा को जितना हो सके हमारी तरफ से बजट दे के और कैपिटल बजट में जितनी सुविधा मिल सके प्रजाजनों को सुविधाएं दी है। मैडम, आज तीनों काउंसिलर साथ में है, विधायक जो है वो आपके दल से रहेंगे, इन कामों को करने के लिए और बजट को मांगने के लिए कितनी दिक्कतों का सामना करना? जिस तरह से आप बता रहे कि विधायक हमारे दल के नहीं है, इसी तरह से जो आप समझ रहे हो कि बहुत ही कैपिटल बजटों में काम करवाने के लिए हमें बहुत ही दिक्कत उठानी पड़ी। ग्यासुद्दीन सर का भी सपना था कि यहाँ पर लाल स्कूल में भी इंग्लिश मीडियम स्कूल चालू हो, डबगरवाड़ में भी हो गई है, इसी तरह पीतलिया बम्बा में भी हो, कालूपुर राव की स्कूल कालूपुर जो बाकर अली की पोल में जो ग्यासू सर का सपना था वो उन्होंने पूरा किया। इसी बात पर हमारे शाहपुर वार्ड के भी कितने स्थानिक लोग ऐसे थे कि तुमने वहाँ करवाई तो यहाँ पर भी चालू करो। इसी तरह ग्यासुद्दीन सर के सपने को हमने हमारे चारों कॉरपोरेटर के जरिए अल्लाह ने कामयाब किया और यहाँ पर भी लाल स्कूल शुरू हो गई है। देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं।